ધર્મલોક ચેનલમાં આપ સર્વે દર્શકોનું હૃદયપૂર્વક સ્વાગત છે। આધ્યાત્મિકતા અને સત્યના આ પવિત્ર મંચ પર આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનની દિશા બદલી શકે છે। આજના આ ખાસ વિડીયોમાં આપણે ધનુ રાશિના જાતકો માટે જૂન 2026નો મહિનો કેવો રહેવાનો છે તેના વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક અને વાસ્તવિક ચર્ચા કરીશું। જીવનમાં ક્યારેક ઠોકર ખાવી કે નીચે પડવું પણ બહુ જરૂરી હોય છે, કારણ કે જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ ત્યારે જ ખબર પડે છે કે કોણ આપણો હાથ પકડવા તૈયાર છે અને કોણ માત્ર તમાશો જોઈને તાળીઓ પાડે છે। દરેક મુશ્કેલ સમય માણસને કંઈક નવું શીખવી જાય છે અને અંદરથી વધુ મજબૂત બનાવે છે। જૂન 2026નો આ મહિનો ધનુ રાશિના લોકો માટે અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સાબિત થવાનો છે, કારણ કે પૂરા 12 વર્ષના લાંબા સમયગાળા પછી તમારા રાશિના સ્વામી બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે। આ સાથે જ સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર જેવા અન્ય મહત્વના ગ્રહો પણ આ મહિને પોતાની ચાલ બદલશે। ગ્રહોની આ મોટી ઉથલપાથલ તમારા સ્વાસ્થ્ય, શિક્ષણ, પ્રેમ સંબંધો, વિવાહિત જીવન, ભાગ્ય અને વેપાર પર કેવી અસરો કરશે તેની સાચી અને જમીની હકીકત આજે આપણે જાણીશું। સૌથી પહેલા તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો જૂન મહિનાની શરૂઆત ખૂબ જ અનુકૂળ રહેશે, પરંતુ 21 જૂન પછી તમારે થોડી સાવધાની રાખવી પડશે। જ્યારે ઉર્જાનો કારક ગ્રહ મંગળ શત્રુના ઘરમાં પ્રવેશ કરશે ત્યારે તે તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે। ખાસ કરીને મુસાફરી કરતી વખતે અથવા વાહન ચલાવતી વખતે તમારે ખૂબ જ સજાગ રહેવું પડશે। આ સમયગાળા દરમિયાન તમારી ખાવા પીવાની આદતો પર વિશેષ નિયંત્રણ રાખવું જરૂરી છે। બહારનું ખાવાનું, તળેલું કે અસ્વચ્છ ભોજન લેવાથી પેટને લગતી તકલીફો ઊભી થઈ શકે છે, તેથી 21 જૂન પછી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જરાય બેદરકારી ન દાખવતા। કોઈ મોટી બીમારીનો ભય નથી, પરંતુ નાની મોટી શારીરિક વ્યાધિઓ તમને પરેશાન ન કરે તે માટે અત્યારથી જ સાવચેત થઈ જવું હિતાવહ છે। શિક્ષણ અને વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ મહિનો તમારા માટે સુવર્ણ તક સમાન છે। અભ્યાસના સ્થાનમાં મંગળની હાજરી તમને અદ્ભુત ઊર્જા અને એકાગ્રતા પ્રદાન કરશે। જો તમે ઉચ્ચ શિક્ષણ માટે કોઈ મોટો નિર્ણય લેવા માંગો છો, કોઈ નવી સંસ્થામાં એડમિશન લેવાનું વિચારી રહ્યા છો અથવા સરકારી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો તો 21 જૂન પહેલાં તમારા તમામ મહત્વના કાર્યો પૂર્ણ કરી લેજો। તમારા મનમાં જે પણ સકારાત્મક વિચારો આવી રહ્યા છે તેને કોઈ પણ જાતની આળસ વગર અમલમાં મૂકી દો। આ સમય તમારી બુદ્ધિ અને ક્ષમતાને સાબિત કરવાનો છે, બસ તમારે તમારા લક્ષ્ય પરથી ધ્યાન ભટકવા દેવાનું નથી। પ્રેમ જીવન અને સંબંધોની દ્રષ્ટિએ આ મહિનો ખૂબ જ મધુર અને યાદગાર રહેવાનો છે। તમારા પરસ્પર સંબંધોમાં અદ્ભુત તાલમેલ જોવા મળશે। તમારો સાથી તમારી દરેક ભાવનાઓને સમજશે અને તમને પૂરેપૂરો સહયોગ આપશે। તમારી વાણીમાં એક અનોખો પ્રભાવ રહેશે, જેના કારણે જૂના મતભેદો પણ સરળતાથી ઉકેલાઈ જશે। એકબીજા પ્રત્યેનો આદર અને વિશ્વાસ વધશે, જેનાથી તમારો સંબંધ વધુ મજબૂત બનશે। પ્રેમની બાબતમાં આ મહિનો સર્વશ્રેષ્ઠ પરિણામો લઈને આવ્યો છે। વિવાહિત જીવનની વાત કરીએ તો 22 જૂન સુધીનો સમયગાળો અત્યંત ઉત્તમ છે। જો તમે અને તમારા જીવનસાથી ભવિષ્ય માટે કોઈ મોટું આયોજન કરી રહ્યા છો અથવા ક્યાંક બહાર ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે। આ સમય દરમિયાન તમારા જીવનસાથીને તેમની કારકિર્દીમાં કોઈ મોટી સિદ્ધિ કે પ્રગતિ મળી શકે છે, જેનાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે। જો કે 22 જૂન પછી ગ્રહોની સ્થિતિ બદલાતા જીવનસાથીના સ્વાસ્થ્યમાં થોડી નરમાશ આવી શકે છે, તેથી મહિનાના અંત ભાગમાં તેમની વિશેષ કાળજી રાખવી જરૂરી બનશે। હવે વાત કરીએ તમારા ભાગ્ય, કારકિર્દી અને વેપારની। આ મહિને ભાગ્યના સ્થાનમાં કેતુની હાજરી અને તેના પર શનિની દ્રષ્ટિના કારણે મહિનાના પૂર્વાર્ધમાં એટલે કે 14 જૂન સુધી કાર્યોમાં થોડો વિલંબ કે અડચણો આવી શકે છે। ધનુ રાશિ પર અત્યારે શનિની ઢૈયાની અસર પણ ચાલી રહી છે, જેના કારણે ક્યારેક એવું લાગશે કે મહેનત કરવા છતાં ધાર્યું પરિણામ મળતું નથી, પરંતુ નિરાશ થવાની બિલકુલ જરૂર નથી, કારણ કે 14 થી 15 જૂન પછી જેવો સૂર્યનો રાશિ બદલાવ થશે કે તરત જ એક શક્તિશાળી રાજયોગનું નિર્માણ થશે। આ રાજયોગ તમારી તમામ મુશ્કેલીઓનો અંત લાવશે। જો તમે નવો ધંધો શરૂ કરવા માંગો છો, મોટું રોકાણ કરવા માંગો છો કે કોઈ માંગલિક કાર્યનું આયોજન કરી રહ્યા છો તો 15 જૂન પછીનો સમય તમારા માટે આશીર્વાદરૂપ સાબિત થશે।
કારકિર્દીના ક્ષેત્રમાં આ મહિનો જબરદસ્ત સકારાત્મક પરિવર્તન લાવશે. ભૂતકાળમાં જો ઓફિસ કે કાર્યસ્થળ પર કોઈ રાજકારણ રમાતું હોય, વરિષ્ઠ અધિકારીઓ સાથે અણબનાવ થયો હોય અથવા કામનું અતિશય દબાણ અનુભવાતું હોય તો તે બધી જ સમસ્યાઓ આ મહિને દૂર થઈ જશે. તમારી વાણી અને કૌશલ્યના જોરે તમે કાર્યક્ષેત્રમાં તમારી એક અલગ ઓળખ ઊભી કરી શકશો. જેઓ લાંબા સમયથી નવી નોકરીની શોધમાં છે તેમને 22 જૂન પહેલાં કોઈ સારો પ્રસ્તાવ મળી શકે છે. જો કે 22 જૂન પછી ઓફિસમાં સહકર્મીઓ સાથે કોઈ પણ પ્રકારની નકામી ચર્ચા કે વાદવિવાદમાં પડવાનું ટાળજો અને ઉતાવળમાં કોઈ નિર્ણયો ન લેતા. વેપારી વર્ગ માટે આ મહિનો એક મોટો ધનલાભ અને વ્યાપારિક વિસ્તરણ લાવશે. વેપારમાં કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે અને તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બનશે. આ મહિનાને વધુ સફળ બનાવવા માટે તમારે નિયમિત રીતે બૃહસ્પતિના બીજ મંત્ર ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃનો 108 વાર જાપ કરવો જોઈએ. આ સાથે દરરોજ સવારે ઉગતા સૂર્યનારાયણને જળ અર્પણ કરો અને હનુમાન ચાલીસાના પાઠ કરવાનું ક્યારેય ન ચૂકશો, જેનાથી શનિની પીડા ઓછી થશે અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થશે. જો તમને અમારો આ વાસ્તવિક અને માહિતીસભર વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક અને શેર જરૂર કરજો. ધર્મ, જ્યોતિષ અને આધ્યાત્મિકતાના આવા જ સાચા માર્ગદર્શન માટે અમારી ચેનલ ધર્મલોકને આજે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવનારા તમામ મહત્વપૂર્ણ વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે. તમારી મુશ્કેલીઓ દૂર થાય અને તમારું ભવિષ્ય ઉજ્જવળ બને તેવી પ્રાર્થના સાથે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો. અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.